હાય ગાઈસ, આજે હું તમારી સમક્ષ એક નવો ઐતિહાસિક વિડીયો લઈને આવી ગયો છું. તો તમે સંપૂર્ણ વિડીયો જોવાનું ચૂકશો નહીં. મંદિર છે આવેલું, તેનો ઇતિહાસ થોડોક હું તમને જણાવીશ, જે મને માહિતી મળી છે એ અનુસાર. તો આ હું આવી ગયો મંદિરે. ચાલો તમે ગાડીમાંથી ઉતરીને હવે મંદિરે જઈશું. મંદિરના ગેટ પર લખ્યું છે, ચાલો હું તમને વાંચી સંભળાવું. ઓમકારેશ્વર મહાદેવ મંદિર કુવાંડા. અહીંનો એક અનોખો ઇતિહાસ એવો છે કે લાખા વરજાણા આ શિવલિંગની ઉપર દરરોજ જ વર્ષો પહેલાં પાણી ચડાવતા હતા. ત્યારે પાણી ખૂટી ગયું હતું. તો પાણી જ્યારે ખૂટી ગયું ત્યારે શિવજી એને ખુદ સપનામાં આવ્યા હતા કે તમારી લોટી જે ખોવાયેલી છે એ લોટી તમે અમુક જગ્યાએ ખોદવાથી તમને લોટી મળશે, ત્યાં ગંગાના કુંડ નીકળશે, પાણી આવશે. તો ત્યાં આગળ એમણે બીજા દિવસે ખોદવાનું ચાલુ કર્યું હતું. તો ખોદીને લોટી પણ મળીને લોટીના આકારમાં જ એમનું કુંડ પણ મળ્યો હતો. કુંડ તમને બતાવીશ ગંગા જમનાનો, અને થોડા સમયમાં જમનાના કુંડ ત્યાં આગળ નીકળ્યા હતા. આ છે ગંગા નદીનો કુંડ, જ્યાં વર્ષોથી પાણી હજુ સુધી બગડ્યું નથી અને કોઈ દિવસ પાણી હજુ ઓછું પણ નથી થયું. આ અમારો ગામની અંદર ઇતિહાસ છે, કુવાંડા ગામનો. અને આ સ્મશાન છે. સ્મશાન પાસે શિવજીનું મંદિર, ગંગા જમનાના કુંડ અને મહાદેવ મંદિર. આ તમને બતાવું જમનાનો કુંડ, જમના નદીનો કુંડ છે. અહીંયા પણ પાણી બગડ્યું નથી વર્ષોથી ને પાણી ઓછું પણ નથી થયું. અને આ ઇતિહાસ એક આખા ભારતની અંદર 3 જ જગ્યાએ જોવા મળે છે, કલકત્તા, કાશી અને કુવાંડા. તો તમે વિચાર કરજો, નામ પણ ક ઉપરથી જ છે. આ રહ્યો જમના નદીનો કુંડ, અને પેલો ત્યાં આગળ છે ગંગા નદીનો કુંડ, અને આ રહ્યું આપણું મહાદેવ મંદિર, અને આમાં સ્મશાન. આવું 3 જ જગ્યા જોવા મળે છે, કલકત્તા, કાશી અને કુવાંડા. લાખો શ્રદ્ધાળુઓ અહીંયા શ્રાવણ મહિનામાં અને અનુકૂળ દિવસે આવતા જ રહે છે. જે પણ શ્રદ્ધાળુઓ મનોકામના પૂર્ણ થાય છે આવે છે, અને જે પણ આવે છે એની મનોકામના અવશ્ય પૂર્ણ થાય જ છે. તો તમે પણ એકવાર મુલાકાત લેવા આવજો. આ સરસ વાતાવરણનું શાંત ભર્યું વાતાવરણ ટાઈમ કરીને અચૂક આવશો. અને વિડીયો પણ હું નવો છું એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મને સપોર્ટ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. અને ચાલો હું હવે નીકળું મારી ગાડી લઈને ઘરે. સ્પેશિયલ થેન્ક્સ કુવાંડા ગામ, સ્પેશિયલ થેન્ક્સ પિન્ટુ ગોહિલ. અને @ઇકોવાલા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું